નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદમાં આવેલા એવા કાલુપુર રેલવે સ્ટેશનથી જો ટ્રેનમાં સફર કરીને ચેન્નઈ જવા માંગો છો કે પુરી જવા માંગો છો તો આજનો વિડીયો અમારો એ તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે. કેમ કે અમદાવાદના આ કાલુપુરના આ રેલવે સ્ટેશનને એ રીડેવલપમેન્ટના કારણે ઘણી બધી ટ્રેનો અહીંયા ડાયવર્ટ કરવામાં આવી છે. એટલે તમને અમુક ટ્રેનો એ અમુક સમયગાળા દરમિયાન એ તમને અહીંયા કાલુપુર આવતી જોવા નહીં મળે. એટલે આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપીશું કે આ ટ્રેન હવે અમદાવાદના એવા કયા રેલવે સ્ટેશન ઉપર તમને આવતી જોવા મળશે અને શું હશે એ ટ્રેનનો નંબર એ પણ જાણીશું. એટલે આજનો અમારો આ વિડીયો શરૂ લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો. અને જો તમારે અમદાવાદમાં આવેલા એવા સાબરમતીથી જો ટ્રેનમાં સફર કરીને અન્ય કોઈ શહેર જવું હોય તો પણ અહીંયા કાલુપુરથી ઘણી બધી ટ્રેનો એ સાબરમતી માટે પણ ડાયવર્ટ કરવામાં આવી છે. એનો ઓલરેડી વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. એની વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન ઉપર અને આઈ બટનમાં આપી દઈશ. તમે ત્યાંથી એ ડાયરેક્ટ જોઈ શકશો. અને વાત કરું એવી 4 ટ્રેનની કે જે તમને હવે અમદાવાદના અસારવાથી એ ચાલતી જોવા મળશે. અને જો તમને જણાવું આ 4 ટ્રેનો વિશે તો આ 4 ટ્રેનોમાં પહેલી ટ્રેન છે જે છે ચેન્નઈ અમદાવાદ એક્સપ્રેસ અને આ ટ્રેનનો નંબર છે 12,655. એટલે જો તમે હવે ચેન્નઈથી પરત આ ટ્રેનમાં સફર કરીને અમદાવાદ આવવા માંગો છો તો તમને આ ટ્રેન એ અમદાવાદના હવે કાલુપુર આવતી જોવા નહીં મળે. અને કાલુપુરથી ખાલી 3 કિલોમીટરના અંતર ઉપર આવેલું છે આ અસારવા રેલવે સ્ટેશન, જ્યાં તમને આ ટ્રેન એ ડાયરેક્ટ ચાલતી જોવા મળશે. ત્યાંથી તમે આ ઓટો કે ઉબરમાં સફર કરીને આરામથી અહીંયા કાલુપુર સાબરમતી તમારે જ્યાં જવું હોય તમે ત્યાં જઈ શકશો. કેમ કે ઘણી બધી વાર મુસાફરોને ચેન્નઈથી અમદાવાદ અને અમદાવાદથી જે ટ્રેન ચેન્જ કરીને બીજી કોઈ અન્ય જગ્યાએ જવાનું રહેતું હોય છે. કેમ કે હવે તમારે એક સ્ટેશનથી બીજા સ્ટેશન જવા માટે એ તમારે આ 2-3 કિલોમીટરનો અંતરનું ડિસ્ટન્સ એ કવર કરવું પડી શકે છે. એટલે જો તમે પણ આવી રીતે કોઈ ટ્રેન ચેન્જ કરીને સફર કરતા હો તો તમે થોડુંક ચેતી જજો, જેથી તમારી કોઈ પ્રકારની એ ટ્રેન એ મિસ ન થઈ જાય. અને વાત કરું બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ ચેન્નઈ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો નંબર એ 12,656 રહેતો હોય છે. એટલે તમને આ ટ્રેન પણ હવે અમદાવાદની જગ્યાએ અસારથી ચાલતી જોવા મળશે. એટલે જો તમારે અમદાવાદથી ચેન્નઈ જવું હોય કે ચેન્નઈથી અમદાવાદ આવવું હોય અને જો તમે આ ટ્રેનમાં સફર કરી રહ્યા છો તો તમને આ ટ્રેન હવે એ અસારવાજ એ આવતી જોવા મળશે. એ બાબત તમારે અહીંયા એ પૂરેપૂરું ધ્યાન રાખવું પડશે. અને વાત કરું આવી જ ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા અમદાવાદ પુરી એક્સપ્રેસ રહેતું હોય છે. અને આનો ટ્રેન નંબર એ 20,862 રહેતો હોય છે. અને જો તમારે હવે અમદાવાદથી સફર કરીને આ અમદાવાદ પુરી એક્સપ્રેસમાં પુરી જવું હોય આ ટ્રેન એ તમને અહીંયા અસારથી ચાલતી જોવા મળશે. એટલે પુરી જવું હોય કે ચેન્નઈ જવું હોય તો પણ તમને આ બંને ટ્રેનો એ હવે અસારવાથી એ ચાલતી જોવા મળશે. અને જો તમે હવે પુરી ફરવા આવો છો તો તમને હવે પુરીથી ચાલતી એક ટ્રેન એટલે કે પુરી અમદાવાદ એક્સપ્રેસ એ તમને હવે અમદાવાદના એવા કાલુપુર આવતી જોવા નહીં મળે. અને વાત કરું આ ટ્રેનના નંબરની તો આ ટ્રેનનો નંબર એ 20,861 રહેતો હોય છે. અને આ ટ્રેનનું નામ એ અહીંયા પુરી અમદાવાદ એક્સપ્રેસ રહેતું હોય છે. એટલે જો તમે આ ટ્રેનમાં આવો છો તો પણ તમને આ ટ્રેન એ હવે ખાલી અસારવાદ એ ડાયરેક્ટ આવતું જોવા મળશે. એટલે મૂળ અસારવાથી હવે ટોટલ 4 ટ્રેન એવી છે કે જે તમને અમદાવાદથી કે ચેન્નઈ અને અમદાવાદથી પુરી અને પુરીથી અમદાવાદ અને ચેન્નઈથી અમદાવાદ જેવી આ 4 ટ્રેનો એ તમને હવે અસારવાજ આવતી જોવા મળશે. કેમ કે હાલમાં અહીંયા અમદાવાદથી પુરી માટે ચાલતી એવી અમદાવાદ પુરી એક્સપ્રેસ ટ્રેન એ અમદાવાદના એવા કાલુપુર રેલવે સ્ટેશન ઉપર એ PF નંબર એ 9 ઉપર જ આવે છે. અને હાલમાં એ પહેલા તબક્કામાં એ કાલુપુર રેલવે સ્ટેશનનું અહીંયા પ્લેટફોર્મ નંબર એ 7, 8 અને 9 અહીંયા રીડેવલપમેન્ટના કારણે એ બંધ થશે. જેના કારણે અહીંયા આવતી એ ટ્રેનો એ તમને સાબરમતી, વટવા, મણિનગર કે અસારવાજ એ ડાયવર્ટ થતી તમને જોવા મળશે. પરંતુ હાલમાં અહીંયા અમદાવાદ માટે પુરી અને અમદાવાદથી પુરી માટે ચાલતી આ ટ્રેન એ તમને અમદાવાદના એવા કાલુપુરથી જે ચાલતી જોવા મળતી હોય છે. કેમ કે ટ્રેનનું અહીંયા કોઈ પ્રકારનો એ મેપમાં આ રૂટ ચેન્જ કરવામાં નથી આવ્યો. એની માહિતી તમે અહીંયા ધ્યાન દોરશો. જેવી માહિતી ઓફિશિયલ એપમાં ચેન્જ થશે એવી હું તમને તરત જાણકારી અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર આપી દઈશ. એના માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલને નીચેથી એ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.